સીડીઓ ચડતી વખતે ઘૂંટણ ખેંચાય છે, દરેક સ્ટેપ ચડતી વખતે તમને દુખાવો થાય છે, તો આ વિડીયો સાંભળો. હું તમને આજે 3 ટિપ્સ કહીશ જે તમને તમારા ઘૂંટણના દુખાવાને ઘટાડી શકે છે. ઘૂંટણમાં દુખાવો એ કોઈ ઉંમર કે વજનના કારણે નથી થતો. એનું સાચું કારણ એ છે કે તમારા જે થાઈ મસલ્સ છે એ વીકનેસ છે, તમારા જે ઘૂંટણનું અલાઇનમેન્ટ છે એ ઉપરની કે પછી તમારી સીડીઓ ચડવાની ટેકનિક ખોટી છે, એના લીધે થઈને એ વસ્તુ થાય છે. ઘૂંટણ માત્ર સાંધો નથી, એ શોક એબ્ઝોર્બર છે. જો તમે તેને સપોર્ટ ના આપો તો તે વારંવાર થાય છે તેનો દુખાવો. એટલે રોજની કાળજી રાખવી એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એની માટેની 3 બાબતો કે જે તમે એક્સરસાઇઝ કરી શકો છો અને તમારા ઘરમાં તમને એનો દુખાવો બચાવી શકે છે. પહેલી વસ્તુ, VMO એક્ટિવેશન. VMO એટલે શું? સપાટ હોય એવી જગ્યા ઉપર બેસીને તમારે 2 પગ સીધા રાખવાના છે. પછી નીચેની બાજુ ટોવેલને રેપ કરીને તમારે આટલું ઊંચું થાય એવી રીતે ટોવેલને રેપ કરીને નીચે રાખવાનું છે. તમારે પગ ઊંચો કરવાનો છે. પગ ઊંચી કરતી વખતે તમારે વજન આખો તમારા રૂમાલ ઉપર આવવો જોઈએ અને પગ ઊંચો થવો જોઈએ. પગ ઊંચો કરતી વખતે તમારે તમારો પંજો તમારી બાજુ ખેંચીને રાખવાનો છે. ઉપર રાખીને 5 સેકન્ડ હોલ્ડ કરવાનો છે. એવું 10 વાર કરવાનું છે. IT બેન્ડ એન્ડ ક્વાડ્રિસેપ્સ રિલીઝ. સીધા ઊભા રહીને તમારે એક પગને પકડવાનો છે, એક પગને પકડીને પાછળની બાજુ ખેંચવાનો છે. ખેંચીને 30 ગણવાના, એવું 3 વાર કરવાનું છે. હિપ સ્ટ્રેન્થ. સીધા સુવાનું છે. સીધા સૂઈને એક પગ વાળી દેવાનો છે. વાળીને પછી તમે એ પગને સીધો ઊંચો કરવાનો છે. ઊંચા કરીને જ્યારે ઊંચો કરો ત્યારે તમારા પંજાને તમારે તમારી બાજુ ખેંચવાનો છે અને એવી રીતે ઊંચો કરીને 5 ગણવાના છે, એવું 10 વાર કરવાનું છે. તમારે રોજિંદી કાળજી કઈ રાખવાની છે? પોચા એટલે કે ગાદી સોફ્ટ વાળા અને તમારા પગને પ્રોપર આરામ મળે એવા ચપ્પલ પહેરવાના છે. સીડી ચડતી વખતે એ ધ્યાન રાખો કે તમારા ઘૂંટણ ઉપર વજન નથી આપવાનો, તમારે તમારા પગ ઉપર વજન લઈને પછી સીડી ચડવાની છે. કોઈ એક પગ ઉપર વજન આપીને નથી ચાલવાનું. લાંબા સમયે એક જગ્યાએ બેસીને પછી તમારે સીડી નથી ચડવાની. ડાયરેક્ટ સીડીને અવોઇડ કરવાની છે. 1 મિનિટ પછી જ તમે ચડી શકો છો. જો સીડીઓ ચડતા દરરોજ દુખાવો થાય છે, સીડી ચડતા દરરોજ ઘૂંટણમાં દુખાવો થાય છે, તો માત્ર એક્સરસાઇઝ નહીં, તમારા ઘૂંટણનો એક્ઝેક્ટ પ્રોબ્લેમ જાણવો જરૂરી છે. જરૂરથી વિઝિટ કરો ઉર્જા ફિઝિયોથેરાપી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. હેલ્ધી નીઝ, હેલ્ધી લાઈફ. યોર કેર બિગન્સ વિથ ઉર્જા. સીધા ઊભા રહીને તમારે તમારા એક પગને પકડવાનો છે. પગને પકડીને પછી તમે પાછળની બાજુ ખેંચી શકો છો.